નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. આધાર કાર્ડ ફીમાં સેવાઓની તારીખ લંબાવવામાં આવી છે એટલે કે આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તો તમારા માટે એક ફરી નવી તક છે. યુઆઈડી કે સુધારી ફીમાં માફ કરી અને હવે તમે 14 જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગત અપડેટ કરી શકશો અને તમારા માટે ₹50 ફી ચૂકવવા પડશે નહીં. આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાનું શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો. મોદીની ગેરંટી 5 વર્ષ સુધી મફત રાશન એટલે કે અમારી સરકાર 25 કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા છે અને જેમને અમે ગરીબમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે અને આ વિચારણ સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજના વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે. મોદી ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે અને અમે ખાતરી કરી હોય ગરીબોની થાળી પૌષ્ટિક ભોજન હોય ને મોદીની ગેરંટી છે કે દવાઓ પણ સસ્તી કરશું. સમય હીટવેવ અને ઉનાળાની ગરમી લઈ શિક્ષક વિભાગે આગોતરના પગલાં લીધા છે કે હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે શાળાનો સમય મોટો ફેરફાર કરવામાં આવે છે એટલે કે સરકાર નિર્ણય લેતા શાળાનો સમય 7 થી 11 સુધી કરવામાં આવે છે અને સાથે ઓપન વર્ગ પણ નહીં લેવા માટે શાળાઓનો સૂચના આપવામાં આવી. ઘણા ખેડૂતોને ₹4000નો હપ્તો બાકી એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ₹2000 હોળમો હપ્તો 16 ફેબ્રુઆરી 2000 રોજના ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તા 4 મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે અને મુજબ હોળમો હપ્તો 16 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એટલે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લાખો ખેડૂતને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવતી 15 અને 16મો હપ્તો મેળવવા વંચિત છે જેનું મુખ્ય કારણ કેવાયસી અને વેરીફાઈ અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આ રિશ્તીમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને તેની ભૂલ સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા આવશે એટલે કે 15મો અને 16મો હપ્તો જમા કરવામાં આવશે. તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા ના થાય તો હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. મિત્રો, મસાલાના ભાવમાં ઘટાડો એટલે કે ઉનાળાના મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરી રહ્યા છે ત્યારે મરચાં, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિત વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે. એટલે કે નવો પાકના બજારમાં આવ્યો છે પછી અત્યાર સુધીમાં પડકે બળતા મરચાં અને જીરાના ભાવમાં 25 થી 30 જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે હળદર, ધાણા સહિત અન્ય મસાલા 10 થી 20 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે. ગરીબોને મળશે 10,000ની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ સ્થાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000, બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે. મિત્રો, સીએમ પટેલનો કડક અમલનો આદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળ વિકાસ વિભાગે અધિકારોની બઢતી અને બદલી થયાના સમાચાર જાણવા મળ્યા છે કે જેમાં વિભાગ 18થી અધિકારની બઢતી આપી જ્યારે 11 અધિકારીએ બદલી કરવામાં આવી છે અને બદલી મેળવેલા તમામ અધિકારીઓને તેમની વર્તમાન જગ્યાએથી તાત્કાલિક અસર છૂટી કરવામાં આવશે અને તેમના બદલી કરાયેલી નવી જગ્યાથી સંબંધિત અધિકારીઓને હાજર થવાનું જણાવ્યું છે. મિત્રો, ગુજરાત સરકારનો નવો કાયદો લાવશે એટલે કે રાજ્ય સરકાર એડવી સ્પોટ બોટિંગ, બીચ એક્ટિવિટી તેમજ રો સહિતની પ્રવૃત્તિ માટે નવો કાયદો અમલ લાવશે. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે 13 સભ્યોની ઉચ્ચ સમિતિ પણ બનાવવામાં આવે છે જેના નવા કાયદાઓ કઠણ કરશે અને 3 મહિના નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાની અન્ય તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દાખલ કરેલી સુઓ મોટ પિટિશન સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર હાઈકોર્ટ તેની જાહેરાત કરી છે. મિત્રો, ગુજરાતીઓ જાણી લો નહીંતર 51,000નો દંડ એટલે કે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કુરુવાજોને તિલા જેલ આપવામાં આગળ આવ્યો છે. ડીસા તાલુકાના તુવા ગામે ઠાકોર સમાજના ખોટા કુરુવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમત પ્રસંગ, સગાઈના પ્રસંગ, જન્મદિવસ સહિતના પ્રસંગો થતા કુરુવાજોને દૂર કરવા માટે નિયમનો બનાવ્યો છે કે નિયમનું પાલન કરનાર સામાજિક બહિષ્કાર કરાશે તેમજ તેમના પ્રસંગોમાં કોઈ હાજર નહીં આપે તો 51,000 રૂપિયાનો
દંડ ફટકારવામાં આવશે. સિમ કાર્ડ મોટો નિર્ણય એટલે કે 2024માં એક જ આધાર કાર્ડ 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે ને જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજા સરકાર આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખ દંડ કરવામાં આવશે. નવો કાયદો લાગુ થશે. ખેડૂતોને 70 દેવું થશે માફ એટલે કે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંક કર્યો છે ખેડૂત લક્ષ્ય મોટો નિર્ણય એટલે કે લોન ભરી શકનાર ખેડૂતોને જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં. 20થી 25 વર્ષ જે ખેડૂતોએ લોન ભરી હોય આર્થિક મુશ્કેલીઓમાં આવેલા ખેડૂતોને 70% સુધીની લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે લોન ભરી શકનાર ખેડૂતોને કારણે ખેડૂતોને મૂળ રકમ 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધ વ્યાજમાં થઈ ચૂક્યા છે અને આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં